આજે આપણે વેફર તળવાની છે, પૌવા તળવાના છે, બટેકાની ચકરી તળવાની છે, પછી એમાં આ ચાટ મસાલો નાખવાનો છે આપણે. ચાલો હવે તળવા માંડીએ. બહુ તેલ નહીં આવવા દેવાનું, માપસર તેલ આવવા દેવાનું, એટલે વેફર મસ્ત થાય. પછી આ પૌવા તળીએ ને એમાંય બહુ તેલ નહીં આવવા દેવાનું, મીડિયમ આવવા દેવાનું, એટલે પૌવા પણ બહુ મસ્ત થશે. પૌવા થઈ ગયા તૈયાર. બટેકાની પણ ચકરી પણ નાખવાની. આમાં છાટ આમ છાંટતો જવાનો છે, આમાં છાટ બધામાં નાખતો જવાનો, એટલે સ્વાદ બહુ સરસ આવશે, મસ્તીની રાખશે. હવે આ ચકરી તળવાની છે આપણે. ચકરી શેની બનાવી મમ્મી? ચકરી બટેકાની બનાવી છે, અને આને છે ને બહુ સાબુદાણાની ને બટેકાની બનાવેલી છે. પછી તેને આને તળીએ ને એટલે ફૂલીને બહુ મસ્ત થાય અને બહુ સરસ પોષી લાગે.